શ્રી સદગુરુ સાહેબ તથા શ્રી નાથજી બાવાની કૃપાથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન રુદ્રાક્ષ ગ્રાઉન્ડ શ્રી રણછોડજી મંદિરની પાછળ વાઘોડિયા રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. વિક્રમ વસંત 2081 માગસદ વદ નોમથી શ્રી કથા પ્રારંભ થઈ હતી. વ્યાસપીઠ પર વિદ્વાન સંત પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી બિરાજી શુક્રદેવના મુખેથી વહેલી અમૃત સમાન શ્રીમદ ભાગવત ભગીરથનું રસપાન કરાવ્યું હતું. શાહ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું હતું. આજરોજ વિક્રમ વસંત 2081 માગસદ વદ અમાસે શ્રી કથા વિરામ શ્રી મંગલ સમાપન આયોજન થયું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. અમારા પિતાશ્રી સ્વર્ગસ્થ આનંદભાઈ શાહ અને માતાશ્રી હેમાક્ષીબેન આનંદભાઈ શાહના સંકલ્પ પરથી અમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું છે. આ આયોજન રુદ્રાક્ષ ગ્રાઉન્ડ પર પૂનમ કોમ્પ્લેક્સની સામે કરવામાં આવ્યું હતું. આયોજન સપ્તાહ 24 ડિસેમ્બર 2024ના રોજથી 30 ડિસેમ્બર 2024ના રોજ યોજવાયો હતો અને સર્વે નગરજનો અને વૈષ્ણવોએ આ સપ્તાહનો લાભ લીધો છે. અમૃતવાણી શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીની છે, જેમણે ખૂબ જ આધ્યાત્મિક રીતે સ્પિરિચ્યુઅલ રીતે નવી જનરેશનને ખ્યાલ આવે એ પ્રમાણે સમજાવ્યું છે અને પૂજ્ય શ્રીભાઈની યુટ્યુબ ચેનલ પર પણ આ અવેલેબલ છે, જેમાં 1000 કરતાં વધુ ભક્તોએ લાઈવ નિહાળીને આ કથાનું રસપાન કર્યું છે. આજે પૂર્ણાહુતિ છે, આજે પૂર્ણાહુતિ ખાલી આપણે શોર્ટમાં ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ છે, પણ આપણો જીવન યજ્ઞ કન્ટિન્યુઅસ ચાલતો રહે છે. આ યજ્ઞમાંથી જે આપણને જ્ઞાન મળ્યું છે એ આપણે બધા આપણા જીવનમાં રોજ ઉતારતા રહીએ એવી ખૂબ અપેક્ષા સાથે આપ સર્વનો ખૂબ આભાર.